હેલો, વેલકમ ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો, આ છે ધોરણ 12, બરાબર ને? આ છે ધોરણ 12નું સંસ્કૃત પેપરનું સોલ્યુશન। ઓકે, ઓક્ટોબરમાં જે એક્ઝામ લેવાય છે, બરાબર ને? તો મિત્રો, સૌથી પહેલાં જો તમે મારા ચેનલ પર નવા હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ શેર કરો, જેથી કરીને એ લોકોને પણ સાચું સોલ્યુશનની સમજણ ખબર પડે, બરાબર? ઓકે, તો વિભાગે જોઈ લે પહેલાં। નીચે આપેલા પદ્યખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે મિત્રો। ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે આપણે। તો તમને અહીંયા આપેલું જ છે કે આ જે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે આપણે, બરાબર ને? તેનું આપેલું છે તમને। પ્રાકૃત જ્ઞાન વગરનો દાન કરવાનો જેના મનમાં વિચાર નથી આવતો તેવો અન્નને નિર્થક ગણે છે, બરાબર ને? સાચું કહું તે પોતાના વડ દેવતાને મિત્રને પોષતો નથી। એ પ્રમાણે આ પૃથ્વી ગુરુ છે, બરાબર ને? અન્ય પ્રાણીઓ વડે એ આપણને ખબર છે, બરાબર ને? હવે નીચે યુધિષ્ઠિર ઉવાચવાળું યુધિષ્ઠિર બોલ્યા, પ્રવાસ દરમિયાનનો મિત્ર આ જે છે ને આ યુધિષ્ઠિર શું બોલે છે? પ્રવાસ દરમિયાન શું છે? પ્રવાસ દરમિયાનનો મિત્ર કોણ છે? તો મિત્ર સંઘ છે, બરાબર ને? પછી ઘરમાં રહેનારનો મિત્ર ઓકે પત્ની છે, અને બીમારનો મિત્ર વૈદ છે, માણસને સમયે મિત્રદાન છે, બરાબર ને? તે પ્રમાણે હવે દુરાચારા હિ પુરુષોત્તમ દુઃખ ભાગસ તમારે શ્લોક પૂરું કરવાનું છે, બરાબર ને? સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવાનો, બરાબર? પછી મેઘા અથવા વ્યાધઈ એ જોવાનું છે। પછી આચારાત લભતે જ્ઞાનમ આ જે શ્લોક છે તે બેમાંથી એક શ્લોક તમારે પૂર્તિ કરવાનો રહેશે, બરાબર ને? નેક્સ્ટ જોઈએ હવે યોગ્ય વિકલ્પ। અચલતા કસ્ય ગુણ? કોનો ગુણ છે, બરાબર ને? કોનો ગુણ છે? તો પૃથ્વ્યા। કેશા જનાનામ પરાભવ અપી ઉત્સવ ભવતી તો માનિનામ। સર્વમ આત્મવશમ તો સુખમ। ઓકે, એ પ્રમાણે યથા પ્રજ્ઞમ તે પ્રશ્નાનમ પ્રતિવક્ષ્યામિ ઇતિ કહ વદતિ તો ઇતિ યુધિષ્ઠિર વદતિ। તનુ નામ ઓકે અરિષ્ટમ। એ પ્રમાણે હવે આ જે નીચે આપેલા ગદ્યખંડનું ભાષાંતર આપણે કરવાનું છે, બરાબર ને? તો ભાષાંતર કરીએ આપણે અહીંયા। ઓકે, સુમંત્ર અને ભરતના વચ્ચેનો સંવાદ છે, તમારે આ અને આ નીચે યજમાન અને પુરોહિતનું બેનું ભાષાંતર કરવાનું છે કે એના તમારા 8 માર્ક્સ છે, બરાબર? એકના 4 માર્ક્સ પ્રમાણે। હવે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખવાનો છે। મૂર્ખાણામ કાલ કેન પ્રકારેણ ગચ્છતિ તો મૂર્ખાણામ કાલ કેન તો વ્યસનેન નિંદ્રસ્ય કહેન આગચ્છતિ। દશરથેન કીદૃશેન શરણમ મુનિકુમારો હસિતમ એનું બી જવાબ પણ જો ને। હવે આપણે આ જોઈ લઈએ નીચેની ખાલી જગ્યા ઉપર તમારે વિવરણાત્મક નોંધ લખવાની છે। હવે દયધ્વમેવ ઇત્યસ્ય તો દયા કુરુતઃ અર્થ મહાપંકેન નિમગ્ન ખાલી જગ્યા પલાયિતુમ તો વ્યાઘ્ર, બરાબર? વિવાહ સંસ્કારવસરે વધુવરે યજ્ઞાનીમ, બરાબર ને? ઓકે, દિશાયામ સમાનતા નામ કિમ તો દિશાયા સમાનતા નામ વિચરસ્ય સમાનતઃ। એ પ્રમાણે મહર્ષિ દયાનંદસ્ય નિર્વાણ કદા અભવત તો દીપાવલ્યામ। ઓકે, મહર્ષિ કः સપ્તઃ સ્થિત તો દશરથः। પ્રજાપતિ કિમ વર્ણ પ્રોક્તવાન, બરાબર ને? તે પ્રમાણે કિષ્કિંધા કેશા નિવાસઃ કિષ્કિંધા વનો કસામ નિવાસઃ। નીચે આપેલા ગદ્યખંડને વાંચીને પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખવાનો છે મિત્રો। ઓકે, સંસ્કૃત ભાષામાં લખવાનું છે। આ જે પેરેગ્રાફ છે એમાંથી તમને આ 4 સવાલ પૂછાયેલા છે। ઓકે, તો તમારે સંસ્કૃત ભાષામાં લખવાનું છે। ઓકે, યક્ષ અને યુધિરનો સંવાદ, બરાબર ને? જે પાણી લેવા જાય છે ત્યારે બધા જ મૂર્છિત થઈ જાય છે ત્યારે સંવાદ લખવાનો છે કે લોભ વૃત્તિનું પરિણામ શું થાય છે? પ્રજાપતિનો ઉપદેશ। ઓકે, પછી સર્વત્વ સાર નીચે આપણે સંદર્ભ સમજાવવાનો છે। સંદર્ભ ચતાધાર શુચિતિહ પાવકમ
સપ્તાનામ પાદાનામ સમાહારમ સપ્તતિ સપ્તપદી, બરાબર ને? આજે લગ્ન વખતે 7 ફેરા ફરે છે એનું. ઓકે, આ નીચે આપેલા વાક્યોને કથાનકના ક્રમે અનુસાર ગોઠવવાનું છે. ઓકે, તો આપણે તમને ગોઠવેલું છે. આ સૌથી પહેલાં તો આ આવશે, પછી આ બીજું, આ ત્રીજું અને આ ચોથું, બરાબર ને? આ નંબર આપેલા છે તમને. ઓકે, નીચેના ફકરો વાંચીને આપેલ પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં લખવાનો છે. કપિલ વસ્તુની નગરે કહ નગરપતિ આસિત. ઓકે, તો અહીં આપેલું જ છે, શુદ્ધોદનો નામ નગરપતિ આસિત. ઓકે, એ પ્રમાણે. હવે નંબર 30 શું આપેલું છે આપણને? પુરુષાર્થો કયા છે, કેટલા છે? તો 4 છે. કેટલા છે? તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ 4 પુરુષાર્થ. બરાબર. પછી જોઈએ બીજું, સંદેહની બાબતમાં મુસાફર શું વિચારે છે? કે સર્વત્ર અર્થોપાર્જન અથો ધન કમાવવાના કાર્યમાં જોખમ ખેડવું જ પડે છે. ઓકે, અધર્મથી વર્તનના પુરુષાર્થો શી રહી એ બાકી છે, બરાબર ને? તમે જોઈ લઈને લખી લેજો. આ 2 શ્લોકનો અર્થ વિસ્તાર પણ છે ને 80 માર્ક છે, બરાબર ને? હવે નીચે આપેલી ખાલી જગ્યા પૂરવાનું છે. પ્રસિદ્ધ સંહોમી તો વધાય કે વેદાભ્યાસમ હિ પંચધા મેધામે ઇન્દ્ર દાતુ. ઓકે, હવે આપણે જોઈ લઈએ આ શું આવશે અહીંયા? યથા કાસ્તમયો હસ્તિ અસ્ત ચર્મમયો મૃગ આવી જાય. ઓકે, દિવમ યશ્ચુક ધર્મેણ તસ્મેન જ્યેષ્ઠરાજ બ્રહ્મેણ મનમ લક્ષ્મીર પતાલકમ ક્રમુક વિહાય ચતધાર સનુક પાવક જોહી તદ્દામ ચેવ શિષ્યભ્ય વેદાભ્યાસો હિ પંચધા. એ જો આ આપેલું જ છે આપણને, બરાબર ને? વેદાભ્યાસો હિ પંચધા તો અહીંયા આપેલું છે. જો વેદાભ્યાસો હિ પંચધા, તો વેદાભ્યાસો હિ પંચધા. હોય તો પરીક્ષામાં આવું બધું આવે તો આપણે 2 માર્ક તો બેઠા લેવાના જ હોય, બરાબર ને? હવે પરિચયાત્મક ટિપ્પણી લખવાની છે આપણે. તો અહીંયા રઘુવંશમ શું આવશે મિત્રો? રઘુવંશમ વિશે આપણને ખબર છે. રામનો પર દશરથનો પર અજનો પિતાજી એટલે રઘુ ને પિતાજી દિલીપ. આ 5 કુળનું વર્ણન કરી દેવાનું હતું, બરાબર ને? ગુહ્યસૂત્ર અથવા રામાયણમ. અગ્નિશખા ન્યાય અથવા જક્ષુર રસન્યાય. બરાબર, એ પ્રમાણે આપણે જોઈ લીધું. આ 44માં જે છે, બરાબર ને? 44માં સામાન્ય વિષયનું વડે અને વિષયનું સામાન્ય વડે સમર્થન કરવામાં આવે ત્યારે કયો અલંકાર સૂચવાય છે? તો અર્થાંતરન્યાસ. ઓકે મિત્રો, વ્યસનેન મિત્ર પરીક્ષા સુર પરીક્ષા રંગન ભવતી પંક્તિમાં રહેલો છંદ જાણો. તો આર્ય કયા આવશે? આર્ય છંદ, બરાબર ને? તે પ્રમાણે શીખણીની છંદમાં કુલ કેટલા અક્ષર હોય છે તે જણાવી ગણ બંધારણમાં લખો. તો 17. યમ ન સભ લગા, એ પ્રમાણે લખવાનું છે, બરાબર ને? પછી વસંત લટિકા છંદના કેટલા ચરણોમાં અક્ષર હોય છે? તો 3. ઓકે, દરેક ચરણોમાં કેટલા અક્ષર? દરેક ચરણોમાં 3 અક્ષર હોય છે. હવે વેદાંગો કેટલા છે? કયા? તો વેદાંગો કેટલા છે? તો આ 6 છે, બરાબર ને? પછી કયા તમે લખી લેજો. નેક્સ્ટ, રામાયણમાં કુલ કેટલા કાંડ છે? કયા? રામાયણમાં કુલ 7 કાંડ છે, બરાબર ને? કુલ 7 કાંડ છે. કયા? બાલકાંડ, અયોધ્યાકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, ઉત્તરકાંડ, બરાબર ને? આવા 7 કાંડ છે. મહાભારતને કયો વેદ કહેવામાં આવે છે? તો 5મો વેદ. મહાભારતને 5મો વેદ કહેવામાં આવે છે, બરાબર ને? ઓકે, તો મિત્રો થેન્ક યુ. જો આગળનો વિડીયો જોઈતો હોય તો તમને આ ચેનલ પરથી મળી જશે, તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.